નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। આમ આદમી પાર્ટીના નેશનલ કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ચૂંટણી પહેલા હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે। આપ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ પર હુમલો કરવામાં આવ્યો છે। કેજરીવાલને કાળા ઝંડા બતાવવામાં આવ્યા અને બાદમાં તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો। આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ શેર કરીને કહ્યું, ભાજપ હારના ડરથી ભાન ભૂલી ગઈ છે। ભાજપે પોતાના ગુંડાને અરવિંદ કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે। ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માએ ગુંડાઓને ચૂંટણી પ્રચાર સમયે અરવિંદ કેજરીવાલ પર ઈંટ પથ્થરથી હુમલો કરી તેમને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેઓ પ્રચાર ન કરી શકે। ભાજપવાળાઓ તમારા કાયરતાપૂર્વક હુમલાથી કેજરીવાલ ડરવાના નથી। દિલ્હીની જનતા તમને વળતો જવાબ આપશે તેવું જણાવ્યું હતું। તો કેજરીવાલ પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। આપનો ભાજપ નેતા પર મોટો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ હુમલો ભાજપ દ્વારા લગાવવામાં આવ્યો છે। પોલીસે આ સમગ્ર ઘટના અંગે જાણ કરી છે। અરવિંદ કેજરીવાલ પર આજે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। તેમને કાળા ઝંડા બતાવીને પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમની કાર પર। ત્યારે આ ઘટના પર આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે ભાજપ પર સળસળતો આરોપ લગાવ્યો છે કે આ જે કંઈ પણ ઘટના ઘટી તેની પાછળ ભાજપનો હાથ હોવાનું તેમણે જણાવ્યું છે। તો પોલીસે આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી છે। અરવિંદ કેજરીવાલ પર આજે હુમલો થયો હોવાની આ બીજી ઘટના સામે આવી છે। ત્યારે આપ દ્વારા ભાજપ નેતા પર મોટો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ ઘટના માટે ભાજપ નેતાને જવાબદાર ગણાવવામાં આવ્યા છે। તો અરવિંદ કેજરીવાલની કાર સામે કાળા ઝંડા બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો। ત્યારે આ જે ઘટના ઘટી તેની પર અરવિંદ કેજરીવાલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। તેમને સોશિયલ મીડિયા એક્સ પર આ માહિતી પોસ્ટ કરી છે, આ વિડીયો શેર કર્યો છે અને ભાજપ નેતા પર આ ઘટનાને લઈને ગંભીર આક્ષેપ કર્યા છે। કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી શનિવારે બિહારની રાજધાની પટના પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પોતાના એક દિવસના પ્રવાસ દરમિયાન બંધારણની રક્ષાના વિષય પર આયોજિત એક સંમેલનમાં ભાગ લીધો હતો। આ દરમિયાન રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા। રાહુલ ગાંધીએ બિહાર સરકાર દ્વારા કરાવવામાં આવેલી જાતિગત વસ્તી ગણતરીને નકલી જણાવી હતી। અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાને લઈને બોલિવૂડમાં ખોફનો માહોલ સર્જાયો છે। મુંબઈ પોલીસ આ મામલે સતત નવા ખુલાસા કરી રહી છે। ત્યારે જોઈએ આ ખાસ રિપોર્ટ। અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાનો મામલો, મુંબઈ પોલીસનો તપાસનો ધમધમાટ। નવાબ પર નજર રાખનાર કોણ છે? મુંબઈના ખૂણે ખૂણાની તપાસ, આરોપીઓની ઓળખ થઈ ગયા હોવાની માહિતી। અત્યાર સુધી 40 થી 50 લોકોની પૂછપરછ। બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર જીવલેણ હુમલા મામલે મુંબઈ પોલીસે હુમલાખોરને ઝડપવા માટે દિવસ રાત એક કરી છે, પરંતુ હજી સુધી પોલીસની પકડથી દૂર છે। જો કે તપાસ દરમિયાન એક નવો ખુલાસો પણ થયો છે। રિપોર્ટ અનુસાર હુમલાખોર શંકાસ્પદે કથિત રીતે પોલીસ પકડથી બચવા માટે કપડાં બદલી નાખ્યા હતા। સૈફના ઘર અને બાંદ્રાની લકી હોટલ વિસ્તારથી મળેલા સીસીટીવી ફૂટેજથી જાણવા મળે છે કે ઘટના બાદ શંકાસ્પદે પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો। જો કે આરોપીને પકડવા માટે મુંબઈ પોલીસે 35 થી વધુ ટીમો બનાવી છે। મુંબઈ પોલીસથી મળેલી માહિતી પ્રમાણે હુમલો કરનાર શંકાસ્પદ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશન અને રેલવે સ્ટેશન વચ્ચે જોવા મળ્યો હતો। સવારે 8 વાગ્યા સુધી શંકાસ્પદ બાંદ્રા વિસ્તારમાં ફરી રહ્યો હતો, પરંતુ પોલીસ એની ધરપકડ ન કરી શકી। પોલીસ પણ એ વાતથી ચોંકી ગઈ કે સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં બંને પોઈન્ટ પર સુરક્ષા ગાર્ડ હોવા છતાં શંકાસ્પદ કેવી રીતે અંદર પ્રવેશ્યો।
હુમલાના સમયે શંકાસ્પદે માસ્ક અને ટોપી પહેરી હતી, જ્યારે બિલ્ડિંગની બહાર નીકળતા સમયે તેણે ઉતારી દીધું, જેનાથી તેના ઇરાદાઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે પોલીસે હાલ એક શંકાસ્પદની અટકાયત પણ કરી છે. સૈફ અલી ખાન પર હુમલો કરવાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 40 થી 50 લોકોની પૂછપરછ કરી છે, જેમાં અનેકના સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરાયા છે. પૂછપરછ કરનારા લોકોમાં વધુ પડતા લોકો સૈફના જાણીતા છે, જ્યારે તેના સ્ટાફની પણ પોલીસે પૂછપરછ કરી. એક રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન પર હુમલો કરનારો શખ્સ તેના ઘરે ઉઘાડા પગે આવ્યો હતો, જ્યારે ભાગતા સમયે તે જૂતા પહેરીને ભાગ્યો. હુમલાખોરના નવા સીસીટીવી ફૂટેજમાં કેટલીક વસ્તુઓ પણ નજરે આવી રહી છે, જેના પર હવે પોલીસને શંકા ઉપજી રહી છે. નવી તસવીર સામે આવ્યા બાદ પોલીસ હવે તેની ધરપકડ કરવાનો જલ્દીથી પ્રયાસ કરી રહી છે. આરોપીના જૂના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ થઈ રહી છે. પોલીસ જલ્દીથી જ આ કેસમાં મોટા ખુલાસા કરી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોલકાતાના આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોર્ટનો ચુકાદો આવ્યો છે. મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે સજા સોમવારે જાહેર કરવામાં આવશે. કેસની સુનાવણી દરમિયાન આરોપી સંજયે ન્યાયાધીશને કહ્યું, મને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે, મેં તે કર્યું નથી. જેમણે આ કર્યું છે તેમને મુક્ત કરવામાં આવી રહ્યા છે. કોર્ટે કહ્યું કે આરોપી વિરુદ્ધ બીએનએસની કલમ 64, 66, 103/1 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી સામે ફરિયાદ એવી હતી કે આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગયો હતો અને સેમિનાર રૂમમાં ગયો હતો અને ત્યાં આરામ કરી રહેલી મહિલા ડોક્ટર પર હુમલો કરીને તેની હત્યા કરી હતી. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે. પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાં ભક્તોની ભીડ ચાલુ છે. ફક્ત છેલ્લા 6 દિવસમાં જ 7 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. જોઈએ આ ખાસ રિપોર્ટ, શ્રદ્ધાનો મહાસંગમ મહાકુંભ. શ્રદ્ધાનો મહાસંગમ મહાકુંભ. મહાકુંભમાં આસ્થાનો ઘોડાપુર. કડકડતી ઠંડી વચ્ચે કરોડો ભક્તોની આસ્થાની ડૂબકી. છેલ્લા 6 દિવસમાં 7 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું. મહાકુંભ મેળામાં દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનો માહોલ. મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક પ્રસંગ છે. 13 જાન્યુઆરી 2025 થી પ્રયાગરાજના સંગમ શહેરમાં મહાકુંભ શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહાકુંભ દરમિયાન દેશ અને દુનિયાભરના સંતો અને ભક્તો પવિત્ર ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા માટે પહોંચે છે. મહાકુંભમાં શાહી અથવા અમૃત સ્નાનને આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે પ્રયાગરાજમાં પવિત્ર સંગમમાં શ્રદ્ધા અને શ્રદ્ધાથી ભરેલા સંતો, ભક્તો, કલ્પવાસીઓ અને ગૃહસ્થોનું સ્નાન નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી દરમિયાન માત્ર 6 દિવસમાં 7 કરોડથી વધુ લોકોએ સંગમ ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી. યોગી સરકારનો અંદાજ છે કે આ વખતે મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો આવશે. મહાકુંભની શરૂઆતમાં જ આટલી મોટી સંખ્યામાં સ્નાન કરનારા લોકોની સંખ્યા જોતા એમ થાય કે સ્નાન કરનારા લોકોની સંખ્યા વધારે હોઈ શકે. અત્યાર સુધીમાં સ્નાન કરનારા લોકોની કુલ સંખ્યાનું વિશ્લેષણ કરીએ તો 11 જાન્યુઆરીથી 16 જાન્યુઆરી સુધીમાં 7 કરોડથી વધુ લોકોએ સંગમમાં પવિત્ર સ્નાન કર્યું છે. મહાકુંભ પહેલા 11 જાન્યુઆરીએ લગભગ 45 લાખ લોકોએ સ્નાન કર્યું હતું, જ્યારે 12 જાન્યુઆરીએ 65 લાખ લોકોએ સ્નાન કર્યું હતું. આ રીતે મહાકુંભના 2 દિવસ પહેલા 1 કરોડથી વધુ લોકોએ સ્નાન કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. મહાકુંભના પહેલા દિવસે પોષ પૂર્ણિમાના સ્નાન ઉત્સવ નિમિત્તે 1.70 કરોડ લોકોએ સ્નાન કરીને રેકોર્ડ બનાવ્યો, જ્યારે બીજા દિવસે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના અમૃત સ્નાન નિમિત્તે 3.50 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કર્યું. આ મહાકુંભના પહેલા 2 દિવસમાં 5.20 કરોડથી વધુ લોકોએ પવિત્ર ડૂબકી લગાવી હતી.
આ ઉપરાંત 15 જાન્યુઆરીએ મહાકુંભના ત્રીજા દિવસે 40 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું હતું. આ રીતે સ્નાન કરનારાઓની સંખ્યા 7 કરોડને વટાવી ગઈ છે અને હજુ પણ અંદાજો વધુ લગાવવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બિહારના પટનાની એક દર્દનાક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં અગમકુવા વિસ્તારમાં નર્સિંગ હોમ પાસે ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. અચાનક થયેલ બ્લાસ્ટને કારણે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. અકસ્માતની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે. આ ઘટના નર્સિંગ હોમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ પ્રમોદ તરીકે થઈ છે. સિલિન્ડરમાં થયેલો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે નર્સિંગ હોમની બારીઓ અને નજીકમાં પાર્ક કરેલા વાહનોના કાચ તૂટી ગયા હતા. આ ઘટના બાદ કેટલાક લોકોએ હંગામો મચાવ્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. તો ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. ત્યારે આ જે ઘટના ઘટી તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. તો બિહારના પટનામાં આ દર્દનાક દુર્ઘટના સર્જાઈ. ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેને કારણે આજુબાજુમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. બિહારના પટનામાંથી આ દર્દનાક ઘટના સામે આવી છે, જ્યાં ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. તો આ દુર્ઘટના સર્જાતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો સ્થાનિકો દ્વારા પોલીસને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસમાં રહેલા વાહનોના કાચ પણ તૂટી ગયા હતા. તો બિહાર આ ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે ઓક્સિજન સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. તો બિહારના પટનામાંથી આ દર્દનાક ઘટના સામે આવી છે. વરસાદ બાદ ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરી ઠંડીનો ચમકારો શરૂ થયો છે, જ્યાં મેદાની વિસ્તારના લોકો ધુમ્મસ અને ઠંડીથી પરેશાન છે. સાથે જ પહાડી વિસ્તારોમાં પણ લોકો બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષાને કારણે હિલ સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ વધી છે, જ્યારે આગામી દિવસોમાં વધુ હિમવર્ષા થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર ભારત ઠંડીમાં ઠૂંઠવાયું. હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી. દિલ્હી, એનસીઆર અને યુપીમાં ધુમ્મસની ચાદર છવાઈ. હિમવર્ષાને કારણે હિલ સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ વધી. પહાડી વિસ્તારોમાં પણ લોકોનો ઘસારો વધ્યો. ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ફરીથી ઠંડીનો ચમકારો શરૂ થયો છે, જ્યાં મેદાની વિસ્તારના લોકો ધુમ્મસ અને ઠંડીથી પરેશાન છે. સાથે જ પહાડી વિસ્તારોમાં પણ લોકો બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષાને કારણે હિલ સ્ટેશનો પર પ્રવાસીઓની ભીડ વધી છે. ઉત્તરાખંડ હોય, હિમાચલ હોય કે જમ્મુ કાશ્મીર હોય, દરેક વ્યક્તિ બરફની વચ્ચે બને તેટલો સમય પસાર કરવા માંગે છે. જોકે ઠંડીમાં કોઈ ઘટાડો થયો નથી. તાપમાન શૂન્યથી નીચે રહી રહ્યું છે. આગામી દિવસોમાં પણ વધુ હિમવર્ષા થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો બીજી તરફ દિલ્હીમાં વરસાદ બાદ ફરી એકવાર ધુમ્મસ અને ઠંડી વધી છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં ઘાટ ધુમ્મસ જોવા મળ્યું. ધુમ્મસને કારણે નબળી વિઝિબિલિટીને કારણે ઓરેન્જ એલર્ટ અમલમાં છે. જ્યારે સવારે 5 વાગ્યાની આસપાસ દિલ્હી આઈજીઆઈ એરપોર્ટ પર ઝીરો વિઝિબિલિટી જોવા મળી, જેને કારણે ઘણી ફ્લાઇટોને પણ અસર થઈ. જો કે થોડા સમય બાદ વિઝિબિલિટીમાં સુધારો થયો હતો. તાપમાનની વાત કરીએ તો આજે લઘુત્તમ તાપમાન દિલ્હીમાં 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી હતી, જ્યારે આજે પણ ઠંડો પવનો ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી હતી. દિલ્હી ઉપરાંત સમગ્ર પંજાબ, હરિયાણા, રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસની લપેટમાં છે.
ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારો પણ ધુમ્મસની ચપેટામાં છે, જ્યારે આ સિવાય ઉત્તર પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાદળોનું વર્તુળ જોવા મળી શકે છે. જોકે હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ શક્ય છે. આ સિવાય પણ ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં જમીન પર હિમ પડવાની અપેક્ષા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન આવતા મહિને એટલે કે 19 ફેબ્રુઆરીથી થવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન હાઇબ્રિડ મોડેલ પર રમાશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ તૈયાર. ટીમની કમાન રોહિત શર્માના હાથમાં. બુમરાહ પર સસ્પેન્સ ખતમ, શામીની થઈ વાપસી. 8માંથી 7 ટીમોની જાહેરાત. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે અને ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. અજીત અગરકરે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે, જ્યારે શુભમન ગિલ ઉપકપ્તાન રહેશે. ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી 6 ફેબ્રુઆરીથી શરૂ થશે, જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી રમાશે. રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાનો કેપ્ટન બનાવાયો છે. ભારતની 15 સભ્યોની ટીમમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ઇજાગ્રસ્ત થયો હતો અને છેલ્લી ટેસ્ટની બીજી ઇનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો. ત્યારબાદ એવી અટકળો ચાલી રહી હતી કે તે ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે, પરંતુ હવે ટીમની જાહેરાત પરથી સ્પષ્ટ થઈ ગયું છે. શમી પણ 14 મહિના પછી ભારતીય વનડે ટીમમાં પરત ફર્યો છે. શમીએ ટીમ ઇન્ડિયા માટે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2023માં વનડે વર્લ્ડ કપમાં રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતીય ટીમ. રોહિત શર્મા કેપ્ટન, જ્યારે શુભમન ગિલ ઉપકપ્તાન તરીકેની કમાન સંભાળશે. વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, હર્ષદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત પહેલા 6 દેશોએ પોતાની ટીમોની જાહેરાત કરી છે અને હવે ટીમ ઇન્ડિયા પોતાની ટીમની જાહેરાત કરનાર 7મી ટીમ બની ગઈ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ખ્યાતિકાંડમાં છેલ્લા 65 દિવસથી ભાગતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે તબક્કાવાર 8 આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કેસમાં 9મો મુખ્ય આરોપી કાર્તિક પટેલ જ ફરાર હતો, જે એક દેશથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. આખરે ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ એરપોર્ટ પરથી તેની પણ ધરપકડ કરી લીધી છે. હવે આ કેસમાં અનેક ઘટસ્ફોટ થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 13 નવેમ્બર 2024 ફરિયાદ નોંધાયા બાદ આજ સુધીમાં તમામ 9 આરોપી પોલીસ સકંજામાં આવી ગયા છે. વડોદરાનું હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના વાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારોને આજે પણ ન્યાય નથી મળ્યો. ત્યારે બાળકોના વાલીઓ શ્રદ્ધાંજલિ આપવા માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા, પરંતુ સ્કૂલના સંચાલક અને શિક્ષકો શ્રદ્ધાંજલિમાં ન જોડાતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો, તેમજ સ્કૂલ સંચાલકને નફ્ફટ કીધા હતા. હરણી બોટકાંડને 1 વર્ષ થયું પૂર્ણ. દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા હતા. સંતાનો ગુમાવનારા પરિવારનું છલકાયું દર્દ. ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે આપી શ્રદ્ધાંજલિ. કાર્યપાલક ઇજનેરને દોષિત ઠરાવવાની માંગ કરાઈ. શાળા પર પણ કાર્યવાહી કરવાની પીડિત પરિવારની માંગ. વડોદરાનું હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં પોતાના વહાલસોયા બાળકોને ગુમાવનારા પરિવારજનો આજે પણ ન્યાયની માંગ માટે વલખા મારી રહ્યા છે. પોતાના વહાલસોયા બાળકોને ગુમાવ્યાની આજે પ્રથમ વર્ષી છે, ત્યારે પીડિત પરિવારનું દર્દ છલકાઈ રહ્યું છે. હાલમાં જ બાળકોને યાદ કરીને વાલીની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે અને ભ્રષ્ટાચારી તંત્રના કારણે ન્યાય ન મળતો હોવાનો પીડિત પરિવારે આક્ષેપો કર્યા છે. અમને કશી ન્યાયની એ નથી, કેમ કે 3 મહિનાની અંદર જ પેલા
લેગ ઝોન વાળાને છોડી દીધા છે અને જે છે એમને હવે છોડી દેવામાં આવશે. અને સૌથી મોટી ભૂલ તો આ સ્કૂલ વાળાની જ છે, ઋષિ વાડિયાની. એને ખબર નથી પડતી, એને પ્રિન્સિપલ કોણે બનાવ્યો છે એ જ ખબર નથી પડતી કે આટલે 56 સીટની બસની અંદર 90 બાળકોને લઈને ગયો અને ત્યાં લઈ જઈને લેગ ઝોનમાં પણ એને આટલી ઠંડીમાં નેચર જમીન પર બધાને બેસાડી દીધા. કશી વ્યવસ્થા નહોતી કરી કે કેવી રીતના એ લોકોને બેસાડવાના. કશું શાળા સૌથી પહેલા તો બંધ જ કરાવવી જોઈએ તો જે થાય. અને એને ઋષિ વાડિયાને પણ સજા થવી જોઈએ. સૌથી પહેલા સ્કૂલ બંધ જ થવી જોઈએ. અત્યારે દરેક તહેવારમાં મેં રડ્યા છે. મેં છેલ્લા તો એના નામના મેં ફટાકડા બી નાના છોકરા ગરીબ છોકરાને વેચ્યા છે. કારણ કે અમે તો કોઈ તહેવાર નહીં કરી શકતા, પણ કોઈ ગરીબનો તહેવાર થાય એવો અમે વિચારીએ છીએ. એ કાર્યવાહી અમારે એવી જોઈએ છે કે અગર સીબીઆઈ તપાસ. કારણ કે બીજા દિવસે મેં કહેતા હતા કે રાજેશ ચૌહાણ જે એફઆઈઆર કરતા છે એ ગુનેગાર છે, બરાબર છે. વર્ષ પછી તમે એવું કહો છો કે હા એને ગુનો લાગે છે, તો જીવ તો પાછો નહીં આવે. પણ 5,000 એક નજીવો દંડ છે. નજીવો દંડ કહેવાય. કારણ કે અત્યારે રિટાયરમેન્ટ પછી 10 વર્ષની માણસ 10 વર્ષ સુધી માણસ જીવી શકે, તો 6 લાખ રૂપિયા થાય એ કઈ નજીવો દંડ છે. અમારું આ કેસમાં કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકારને એટલી જ માંગ છે એમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ. કારણ કે જો આ રીતે જો ન્યાયની પ્રક્રિયા ચાલશે તો અમને લાગતું ને કે અમે બી જીવતા રહીશું. આજે વડોદરા શહેરના 12 બાળકો અને 2 શિક્ષિકાઓના મૃત્યુ થયા અને 1 વર્ષ પૂરું થયું. આ શાળાની નિષ્કાળજી, તંત્રની નિષ્કાળજી, કોર્પોરેશનની અને કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના લીધે આ બાળકો હસતા રમતા બાળકોનો જીવ ગયો. એને 1 વર્ષ થયા પછી પણ અત્યારે પીડિત પરિવાર ક્યાંક ને ક્યાંક ન્યાય માટે ઝંખી રહ્યા છે. અને વર્ષ થયા પછી આજે જ્યારે અહીં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે ત્યારે નિષ્ઠુર શાળા સંચાલકો આપ જોઈ શકો છો કે આજે શાળા ચાલુ રાખી છે. 1 વર્ષ અગાઉ હરણી બોટકાંડ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના જીવ ગયા હતા. તો ન્યાયની માંગ સાથે પીડિત પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. બોટકાંડના તમામ જે આરોપીઓ છે હાલ જેલ બહાર છે, તેમજ કાર્યપાલક ઇજનેરને દોષિત ઠરાવી સજા કરાય તેવી પીડિતોએ માંગ કરી છે. અને આ સાથે શાળા પર કાર્યવાહી થાય તેવી પરિવારજનો દ્વારા સખત માંગ કરાઈ છે. અને આ ઘટનાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે તેવું વાલીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. બુલેટિનમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.